ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આજથી આપણે ચાલુ કરશું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટેન્ડર્ડ 10th. હવે વિદ્યાર્થી મિત્રો, એક વાત સમજી લેવાની છે દરેકે કે આપણા ઓનલાઈન ક્લાસ ચાલુ થશે એટલે હું તમને બધા લેસન સમજાવીશ. લેસન પછી દરેક ચેપ્ટર પછી એની એક્સરસાઇઝ છે. હવે આપણે નોટબુક નથી બનાવવાની, પણ આપણે વર્કબુક બનાવવાની છે અને એ વર્કબુક તમારે ખરીદી લેવાની છે અને એ વર્કબુકમાં તમારે બધું કામ કરવાનું છે. એમાં વધારે પૂરતું તો ફકરા, જેને ઇંગ્લિશમાં આપણે કોમ્પ્રિહેન્શન કહીએ, એમાંથી પ્રશ્ન પૂછાશે, એના જવાબ લખવાના છે તમારે. ત્યારબાદ ખાલી જગ્યાઓ હશે, એ પણ તમે વર્કબુકમાં પૂરી લેજો, અથવા જોડકા જોડવાના હશે તો એ પૂરી લેજો. ગ્રામરનું કાંઈ પણ તમે બુકમાં કરતા નહીં. એ બધું હું તમને શીખવાડું ત્યારબાદ જ તમે ગ્રામર એમાં કરજો, એ પહેલાં કરતા નહીં. ગ્રામરનો જેટલો ભાગ આવે છે એમાં ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ એ બે મેઇન વસ્તુ છે. એ બે વસ્તુના જેટલા પણ વાક્ય હશે એ તમે કરતા નહીં, અને તમને એવું લાગે કે આ ગ્રામરનો વિભાગ છે તો એમાં કાંઈ કરતા નહીં. અને એવી જ રીતે નિબંધ હશે અથવા રિપોર્ટ હશે તો એને પણ આપણે બાકી રાખશું. એ સિવાય જેટલા ફકરામાંથી પ્રશ્ન પૂછેલા છે ને એના જવાબ લખવાના છે એ, ત્યારબાદ શોર્ટ નોટ, આ બધું તમે લખી લેજો એમાં, અને ખાલી જગ્યાને એ બધું ભરી લેજો. ઓકે સ્ટુડન્ટ્સ? ચાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં જે પહેલો પાઠ છે અગેન્સ્ટ ધ ઓડ્સ એ ભણશું. હવે આપણા લેસનના પહેલા જ પેજ ઉપર પ્રી ટાસ્ક છે, એમાં લખેલું જ છે રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એ પાઠનો પ્રી ટાસ્કમાં આપણે જે પાઠ ભણવાના છીએ એને લગતી વાર્તાઓ હોય છે. દશરથ માંઝીનો આ જે ફકરો આપેલો છે આખો, એની વાર્તા જ છે. એ આપણી એક્ઝામમાં કંઈ પૂછાવાનું નથી, પણ આપણે એને એક સ્ટોરી તરીકે સમજીએ, અને આ વાર્તાનો જે ભાવાર્થ છે એ જ ભાવાર્થ આપણે આગળ આપણો જે પાઠ છે એમાં પણ એ જ છે. દશરથ માંઝી નામનો વ્યક્તિ ધાનબાદ, જે બિહારમાં આવેલું છે, ત્યાંની એ જે કોલસાની ખાણો હોય એમાં કામ કરતો હતો. એક વખત એવું બન્યું કે એમની પત્ની એમના માટે બપોરનું જમવાનું લઈને આવતી હતી અને એ સ્લીપ થઈ જાય છે અને એને બહુ ખરાબ રીતે વાગે છે. હવે એને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જવાની હતી, પણ તકલીફ એ હતી કે હોસ્પિટલ બાજુના ગામમાં હતું અને કોઈ સીધો રસ્તો ન હતો. બંને ગામ વચ્ચે એક મોટું પહાડ હતું, ગેહલોર પહાડ. એ પહાડને ફરીને જવાનું હતું. એ ખૂબ લાંબો રસ્તો થતો હતો. લઈ જાય છે એની પત્નીને દવાખાને ફરતા ફરતા, પણ રસ્તામાં જ એની પત્નીનું મૃત્યુ થાય છે. એ દવાખાને નથી પહોંચી શકતા. એ દિવસે રાત્રે દશરથ માંઝી નક્કી કરે છે કે આ ગેહલોરનો જે પર્વત છે એને વચ્ચેથી હું કાપી નાખીશ અને રસ્તો બનાવીશ, જેથી કરીને મારા ગામના લોકોને જ્યારે પણ કાંઈ દવાખાનું આવે તો ત્યાં ઝડપથી અને આસાનીથી પહોંચી શકાય. આવું એ નક્કી કરે છે અને બીજે દિવસથી એ કામે વળગે છે, જેમાં એને 360 ફૂટ લાંબો, 25 ફૂટ પહોળો અને ક્યાંક ક્યાંક તો 30 ફૂટની પહોળાઈ, એવી રીતે એને રસ્તો બનાવ્યો, એકલા હાથે, કોઈની મદદ વગર, ગેહલોરના પર્વતોને કાપીને. આપણને ચિત્રમાં દેખાય જ છે, પર્વતના બે ભાગ છે, વચ્ચેથી એક વાહન ચાલ્યું જાય છે, એક સાયકલમાં ચાલ્યું જાય છે, કોઈ ચાલીને પણ જઈ રહ્યું છે. આ ગેહલોરનો જે પર્વત હતો જેને કાપ્યો, એ કહે છે કે જ્યારે શરૂઆતમાં મેં આ કામ ચાલુ કર્યું ત્યારે લોકોએ મને ગાંડો ગણેલો, પણ લોકો ગાંડો કહેવા માંડ્યા એમ આનો
સંકલ્પ છે એ વધુ ને વધુ પ્રબળ થવા લાગ્યો અને એને આ કામ 22 વર્ષમાં પૂરું કર્યું. 1960માં કાર્ય ચાલુ કરેલું અને 1983માં એનું આ રસ્તો બનાવવાનું કામ પૂર્ણ થયું. આ રસ્તો જે એને બનાવ્યો એ આત્રીથી લઈને વાઝારીગંજ સેક્ટર ગયા જિલ્લાના એ 55 કિલોમીટરનો રસ્તો હતો. પર્વતને ફરીને જવાનો, એને પર્વત કાપી નાખ્યો ને રસ્તો 15 કિલોમીટર, ફક્ત 15 કિલોમીટરનો બનાવી દીધો. એ કહે છે પછી રસ્તો બની ગયા પછી તો બધા વાવા કરે, એકલા હાથે કર્યું, કોઈએ મદદ ન કરી. આપણને ખબર છે કે આપણા રસ્તાઓ જે છે એ સરકાર બનાવે છે, આ એકલા વ્યક્તિએ રસ્તો બનાવેલો. અને એ કહે છે કે શરૂઆતમાં તો લોકો મારી ખૂબ હાંસી ઉડાડી, પણ પછી મને બધા વાહ કરી, મને મદદ કરતા, મને ખાવાનું લઈ આવી દેતા, મારા જે ઓજારો છે એ મારે નવા જરૂર પડે તો નવા લઈ દેતા મને લોકો. અને એની આ સિદ્ધિઓને કારણે એને લોકો માઉન્ટેન મેન, પર્વતનો માણસ તરીકે એક એને ટાઇટલ આપ્યું. અને ત્યાર પછી બિહાર સરકારે પદ્મશ્રી એવોર્ડ માટે પણ એનું નામ સૂચવ્યું હતું 2006માં. ત્યારબાદ એના જીવન ઉપરથી એક પિક્ચર બનાવવામાં આવ્યું, જે પિક્ચરનું નામ માઉન્ટેન મેન જ હતું. અને એની કમનસીબી કે એ પિક્ચર પૂરું થયું અને રિલીઝ થયું ત્યારે દશરથ માંઝીનું મૃત્યુ થઈ ગયેલું. અને આપણું જે પુસ્તક છે એનો કવર પેજ છે એમાં પણ એ જ ફોટો આપેલો છે દશરથ માંઝીનો, જે પર્વતને તોડી રહ્યો છે એવો સીન છે. એમાં આપણી પુસ્તક જે છે મેન એનું પહેલું જ ફ્રન્ટ કવર પાનું, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટેન્ડર્ડ 10th, એ આ પાઠનું જ દ્રશ્યનું છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે આપણો પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાં 3 અલગ અલગ ભાગ છે. પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. તાજનગરના રહેવાસીઓ, જે ગુરગાંવ નજીક આવેલું છે, એમણે 25 વર્ષ સુધી એમના ગામમાં રેલવે સ્ટેશન બને એના માટે રેલવે અધિકારીને, સરકારને, બધાને ખૂબ આજીજી કરી, વિનંતી કરી, પત્ર વ્યવહાર કર્યો, રૂબરૂ જઈને પણ રેલવેના અધિકારીઓને કે સરકારશ્રીને મળેલા 25 વર્ષ સુધી. When their demand was not met, the villagers decided to take matters into their own hands. અને જ્યારે એમની આ આજીજી, વિનંતી બધીનું છેવટે કોઈ પરિણામ ન આવ્યું, સરકારશ્રી એ કાંઈ જવાબ આપતા નથી બરોબર કે રેલવે સ્ટેશન એમના ગામમાં બનશે કે નહીં, ત્યારે એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે જ આના માટે કાંઈક કરવું પડશે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. પછી એ લોકોએ નક્કી કરી લીધું કે સરકાર તો કાંઈ આમાં કરે એમ નથી, એટલે આપણે જ કાંઈક કરવું પડશે. એટલે એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાના ખર્ચે એમના ગામમાં રેલવે સ્ટેશન બનાવ્યું. આ કદાચને ભારતમાં પ્રથમ એવો દાખલો હતો કે જ્યાં સરકારે રેલવે સ્ટેશન બનાવવામાં એક નયા પૈસાની મદદ કરી ન હતી, પણ લોકોએ રેલવે સ્ટેશન બનાવ્યું. Most of the 3,000 people living in the village are farmers. એ ગામની વસ્તી 3,000 છે અને મુખ્યત્વે બધા ખેડૂત જ છે એ ગામમાં. But such was the burning desire to have a station in the village, everybody contributed according to their capacity. પણ ત્યાંના જે ગામ લોકો હતા એમને એવી પ્રબળ ઈચ્છા, બર્નિંગ ડિઝાયર,
પ્રબળ ઈચ્છા હતી કે આપણા ગામમાં રેલવે સ્ટેશન તો બનાવવું જ છે. એટલે દરેક લોકોએ પોતાની કાબેલિયત પ્રમાણે, પોતાની કેપેસિટી પ્રમાણે ફંડ ફાળો આપેલો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. અને ઓછામાં ઓછું જેની પરિસ્થિતિ એટલી સારી ન હતી એણે ઓછામાં ઓછા 3,000 રૂપિયા ફાળામાં આપેલા અને વધુમાં વધુ 75,000 રૂપિયા આપેલા. એટલે આવી રીતે 3,000 રૂપિયાથી લઈને 75,000 સુધીનો ગેપ હતો ફાળાનો. બધા લોકો પોતપોતાની જે કાબેલિયત હતી એ પ્રમાણે પૈસા આપતા હતા. They donated money for the station and we started construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. હવે ગામના પૂર્વ સરપંચ રણજીત સિંહ એમણે વાત આગળ વધારતા કહે છે કે આ બધા લોકોએ દાન આપેલું રેલવે સ્ટેશન બનાવવા માટે અને જાન્યુઆરી 2008માં આ રેલવે સ્ટેશનનું કામ ચાલુ કરેલું બનાવવાનું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. ગામમાં ઘણા બધા લોકો છે જેમને દરરોજ કાં દિલ્હી જવું પડે, કાં ગુરગાંવ જવું પડે, કાં રેવર જવું પડે કામ સબબે. There are students who go to colleges. અને ગામમાં વિદ્યાર્થીઓ પણ છે જે કોલેજમાં ભણે છે, એટલે એમને પણ દિલ્હી જવું પડે કોલેજ માટે, ભણતર માટે. Till now we had either to go to Halimandi or Patli to catch a train. અને કહે છે કે અત્યાર સુધી તો ગામના લોકો બધા કાં હાલીમંડી જતા કાં પાટલી જતા ટ્રેન પકડવા માટે. Both the stations are 6 kilometers away from તાજનગર. બંને સ્ટેશન હાલીમંડી અને પાટલી એ એમના ગામથી 6 કિલોમીટર દૂર થાય. We thought when the railway line passed through the village we would have a station here, but that did not happen. કે અમને એવો વિચાર આવ્યો કે આપણા ગામમાંથી રેલવેની લાઈન તો પસાર થાય છે તો કદાચ ને આપણા ગામમાં પણ રેલવે સ્ટેશન બનશે એવી બધાને અપેક્ષા હતી. જ્યારે રેલવેના પાટા એમના ગામ પાસેથી પસાર કરવામાં આવ્યા રેલવે મંત્રાલયના માણસો દ્વારા તો બધાને એવી અપેક્ષા હતી, પણ એવું કંઈ થયું નહીં. પાટા બની ગયા, ટ્રેન ચાલવા પણ માંડી, પણ ટ્રેન ક્યારેય પણ તાજનગર ઊભી ન રહેતી. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. 1982માં જ્યારે રેલવેના પાટા ગામમાંથી પસાર કર્યા અને ટ્રેન ચાલુ થઈ એટલે સૌ પ્રથમ વખત એ લોકોએ અરજી કરેલી કે અમારા ગામમાં પણ રેલવે સ્ટેશન બનાવો જેથી કરીને ટ્રેન ત્યાં ઊભી રહે. તમારું ગામ હોય અને દરરોજ બાજુમાંથી ટ્રેન પસાર થાય ગામની અને તમારે જવું છે ને તમે એમાં બેસી ન શકો એટલે સ્વાભાવિક છે ને કે આપણને દુઃખ તો થવાનું જ છે. એટલે આપણે શું કરશું કે ભાઈ અધિકારીશ્રીને જઈને વાત કરશું કે સરકારશ્રીને પત્ર વ્યવહાર કરશું કે ભાઈ અમારા ગામમાંથી રોજ ટ્રેન પસાર થાય છે તો ત્યાં રેલવે સ્ટેશન જો બનાવી દેતા હોય તો ટ્રેન ઊભી રહી શકે ને અમે બેસીને અમે પણ આગળ વધી શકીએ. કારણ કે હેરાનગતિ હતી ને, બધાને 6 કિલોમીટર દૂર જવું પડતું તો મેળ આવે ટ્રેનમાં બેસવાનો. એ જ ટ્રેન તમારા ગામમાંથી જ નીકળે છે પણ તમારે એના માટે 6 કિલોમીટર દૂર જવું પડે છે બેસવા માટે. પણ જ્યારે એ લોકોએ રેલવે અધિકારીઓને વાત કરી આ તો રેલવેના અધિકારીઓએ એમ કીધું કે અમારી પાસે તમારા ગામમાં સ્ટેશન બનાવવા માટે કોઈ ફંડ ફાળો નથી.
So finally we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. પછી એક કમિટી બનાવવામાં આવી. એમાં હુકમચંદ નામનો વ્યક્તિ છે એ એમ કહે છે કે છેવટે અમે નક્કી કર્યું કે આપણું નસીબ આપણે જ બનાવવું પડશે. ત્યાં લખેલું છે ને, ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, કે તમારા નસીબમાં શું લખેલું છે એ તમને ખબર નથી. એ તમે કઈ પ્રકારની મહેનત કરશો એના ઉપર છે. ઘણા લોકો અતિશય મહેનત કરતા હોય પણ મહેનત પ્રમાણે એને વળતર ખૂબ ઓછું મળતું હોય, અને ઘણા લોકો ખૂબ ઓછી મહેનત કરતા હોય વળતર ખૂબ વધારે મળતું હોય. એનો મતલબ એ જ છે કે જે ઓછી મહેનત કરે છે એને ખબર છે કે એની કયા પ્રકારની મહેનત કરવાની છે, અને ઘણાય વધુ મહેનત કરતા હોય ગધા મજૂરી કરતા હોય, એને ખબર ન હોય, કર્યા કરે, સાચો રસ્તો કયો છે એને ખ્યાલ જ ન હોય, એટલે એનું વળતર એને ન મળતું હોય. અને ઘણી વખત એવું બને કે તમે ગમે એટલી મહેનત કરો, થતું નથી, એટલે તમને ખબર પડે કે આમાં મારે જ કંઈક કરવું પડશે, આમાં આપણી ગાડી આગળ હાલતી નથી, એટલે મારું નસીબ તો મારે જ લખવું પડશે. બધાના નસીબમાં જેટલું હશે એટલું મળવાનું જ છે, પણ ઘણાને આપણે એમ કહીએ ને કે ના હો ભાઈ, એને તો નસીબ કરતાં ઝાઝું મળ્યું, એવું નથી હોતું. એના નસીબમાં એટલું જ છે, એટલે એને એટલું જ મળવાનું છે. એમાં ઓછું પણ નહીં ને વધુ પણ નહીં. હા, એક વસ્તુ છે કે વસ્તુ તમારી પાસે ગમે એટલી હોય, પુષ્કળ માત્રામાં પણ હોય, જો તમને એની બરોબર જાળવણી કરતા ન આવડે તો કરોડપતિમાંથી પણ રોડપતિ બની શકાય છે. એટલે આ લોકોએ હુકમચંદ એમને જે એક કમિટી રચેલી આ રેલવે સ્ટેશન બનાવવા માટે, એમાં એક વાત કરે છે કે અમે નક્કી કરી લીધું કે હવે અમારું નસીબ અમે જ કંડારશું, અમારે કોઈના ભરોસે બેસવું નથી. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build the station for them, they would do it for themselves and with their own money. એટલે 2008માં પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો. રેઝોલ્યુશન એટલે નિર્ણય લેવો. શું નિર્ણય લીધો એ લોકોએ? કે રેલવે સ્ટેશન રેલવે મંત્રાલય દ્વારા બનવાનું નથી, એ તો બનાવવાના છે નહીં, એટલે આપણે શું કરશું કે આપણે આપણા પૈસે આપણું રેલવે સ્ટેશન બનાવી લેશું. Soon an 11-member team was formed and the team started collecting money from the villagers. તરત જ એક 11 જણાની ટીમ બનાવવામાં આવી, અને આ ટીમ જે હતી એનું કામ શું હતું તો કે જાતા બધા લોકો પાસે ફંડ ફાળો એકત્રિત કરવા. કેના માટે? તો કે રેલવે સ્ટેશન બનાવવા માટે. એ 11 લોકોનું કામ પૈસા એકત્રિત કરવાનું હતું. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. 7 જાન્યુઆરી 2010ના દિવસે તાજનગર લોકોના મહેનતનું ફળ એમને મળે છે. ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કે જેમાં રેલવેએ એક નયો પૈસો પણ વાપરેલો ન હતો એ કાર્યરત બન્યું. રેલવે સ્ટેશન બની ગયું પછી તો રેલવે અધિકારીઓને ટ્રેન રોકવામાં કાંઈ વાંધો ન હતો, પણ રેલવે સ્ટેશન ન હોય ત્યાં ટ્રેન ઊભી ન રહીએ, એટલે એ લોકોએ રેલવે સ્ટેશન બનાવીને પછી અરજી મૂકી કે ભાઈ અમે રેલવે સ્ટેશન બનાવી લીધું છે, હવે તો તમે ટ્રેન રોકશો ને. અને 7 જાન્યુઆરી 2010 ચાલુ કામ ક્યારે થયેલું? 8 જાન્યુઆરી 2008માં કામ ચાલુ કર્યું, અને 2 વર્ષમાં રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયું. કાયદેસર જેમ આપણા ગામમાં રેલવે સ્ટેશન છે એવું જ રેલવે સ્ટેશન ત્યાં પણ બનાવવામાં આવ્યું, અને 2 વર્ષનો ગાળો હતો રેલવે સ્ટેશન બનવાને. અને બની ગયા બાદ એક્ઝેક્ટ 2 વર્ષ પછી ત્યાં તાજનગરમાં પણ રેલવેની ટ્રેનો ઊભી રહેવા લાગી. અને ક્યારથી ચાલુ થયું બધું? 7 જાન્યુઆરી 2010. એટલે આ પાઠ દ્વારા આપણને શીખ મળે છે કે જો તમારામાં એકદમ પ્રબળ દ્રઢ મનોબળ હોય તો તમે કાંઈ પણ મેળવી શકો છો, એમાં કોઈ તમારું આડું આવી શકે એમ નથી. આ પહેલો પાઠનો પહેલો ભાગ પૂરો થયો. હવે આપણે ભણશું બીજો ભાગ પાઠનો, સીતાપુર્સ લાઇટ.
In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such place with no power. ઉત્તર પ્રદેશના ગામડા વિસ્તારોમાં 60% લોકોને ત્યાં લાઇટ નથી. સીતાપુર જિલ્લો પણ આમાંનો એક છે જ્યાં લાઇટ નથી. A small social enterprise called Mera Gaon Power is trying to change this. ત્યાં એક નાની સંસ્થા ચાલે છે સોશિયલ એન્ટરપ્રાઇઝ જેનું નામ છે મેરા ગાંવ પાવર. અને આ સંસ્થા એનું કામ શું છે એ આ જ કામ કરી રહી છે. એ આમાં બદલાવ લાવી રહી છે. લોકોની ઘરે લાઇટ નથી ઉત્તર પ્રદેશના ગામડાઓમાં 60% લોકોને ત્યાં. અને ત્યાં આ MGP મેરા ગાંવ પાવર નામની એક સંસ્થા છે જે આમાં બદલાવ લાવી રહી છે. They are putting 2 solar panels at a time. એ લોકો શું કરી રહ્યા છે કે લોકોની ઘરે લાઇટ વીજળી લાવી રહ્યા છે. કેવી રીતે? તમે જોયું હશે ઘણા લોકોની ઘરે સોલાર પેનલ ફિટ છે. આજે તમારામાંથી પણ કોકના ઘરે હશે. એનાથી એ સૌર્ય ઉર્જા ઉત્પન્ન કરીને વીજળી આપે છે આપણને સૂરજના પ્રકાશ દ્વારા. એ સોલાર ઇંગ્લિશમાં. અને એની પેનલ ફિટ થાય છે. એટલે એ બે પેનલ લોકોને ત્યાં ફિટ કરે છે. ઇન જસ્ટ ઓવર અ યર MGP હેઝ કનેક્ટેડ more than 3,500 customers to solar power mini grids at a village level. અને એક વર્ષમાં જ MGPએ 3,500 ગ્રાહકોને સોલાર પાવર, આ સૂર્ય દ્વારા જે આપણને પ્રકાશ મળે છે એના દ્વારા જે વીજળી આવે છે એવા 3,500 ગ્રાહકોને જે ગામડાઓમાં રહે છે એને પાવર મિની ગ્રીડ સાથે જોડી દીધા છે. લાઇટ જ્યાંથી આવે ને, આપણા ઘરે લાઇટ આવે છે એ ક્યાંથી આવે છે? આપણી ઘરે એક પીળા કલરનો વાયર આવે છે, સર્વિસ વાયર. એ સર્વિસ વાયર જે છે એ લાઇટના થાંભલામાંથી આવે છે. એ લાઇટનો થાંભલો આમ ક્યાં સુધી? તો કે આગળ એની લાઇન કનેક્ટ કરે છે તાર બધા સબસ્ટેશન સાથે. એ સબસ્ટેશનમાં બધો પાવર ભેગો થાય છે. એ સબસ્ટેશનમાં પાવર ક્યાંથી આવે છે? તો કે ક્યાંક આગળથી આવે છે, બીજા થાંભલાઓમાંથી વાયરિંગ થાય છે. એ થાંભલાઓનું વાયરિંગ ક્યાં પહોંચે છે? તો એક આખું ગ્રીડ કહેવાય એને, જ્યાં વીજળી છે એ વીજળી બધે સપ્લાય થાય. આપણે અહીંયા સબસ્ટેશન સુધી પહોંચે ને ત્યાંથી પછી આપણી ઘરે આવતી હોય. એ જે વીજળીનું મેન મથક છે એને પાવર ગ્રીડ કહેવાય. અને આ મેરા ગાંવ પાવર જે છે એ નાના એવા પાવર ગ્રીડ બનાવી રહ્યા છે ગામડાઓમાં લાઇટ પહોંચાડવા. પણ એક પાવર ગ્રીડ ક્યાં છે? તો કે સૂર્યના પ્રકાશ દ્વારા સોલાર પાવર મિની ગ્રીડ્સ. મિની એટલે નાના ગ્રીડ બનાવી રહ્યા છે, કારણ કે ગામડાઓમાં આપવાનું છે. વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. MGP આવી રીતે ધીમે બધા ગામડાઓને લાઇટ આપી રહી છે, પ્રકાશિત કરી રહી છે ઉત્તર પ્રદેશના ગામડાઓને. અને એ એકદમ સસ્તી કિંમતે આપી રહી છે. દરેક ઘરમાં 2 લાઇટ ચાલુ થશે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, જ્યાં એ લોકો લાઇટ આપે છે ત્યાં 2 તમે લાઇટ ચાલુ કરી શકો. 2 રૂમમાં 2 લાઇટ અને એક મોબાઈલનો પોઈન્ટ આપે છે ચાર્જ કરવા માટે. અને આનું ભાડું કેટલું છે? એકદમ સામાન્ય ભાડું છે, અઠવાડિયાના ફક્ત 25 રૂપિયા. એટલે એક રીતે જોવા જાવ તો મફત કહેવાય વીજળી. ભલે ખાલી 2 લાઇટ જ ચાલુ થાય છે, પણ એ ગામમાં તો લાઇટ જ નથી. ત્યાં લાઇટ આવી જાય એટલે માણસોનો જે આનંદ છે એ અનેક ગણો વધી જાય. અંધારામાં જીવવાનું બંધ થાય.
હવે તો મારી ઘરે પણ લાઇટ છે એમ હું કહી શકું. એના કારણે ઘણી બધી જે મુસીબતો પડતી હતી એ દૂર થઈ જાય છે. અને એ પણ ખાલી 25 રૂપિયા અઠવાડિયાનું એમને બિલ આવે છે, એટલે મહિનાના 100 રૂપિયા થયા. That is cheaper than kerosene, which can cost almost double across a month. અને કેરોસીન તો એ ક્યાંય સસ્તું છે, કારણ કે કેરોસીનથી એ લોકો રાતના દીવા સળગાવતા, પ્રાઇમર સળગાવતા હશે, તો કેરોસીન જેટલું વપરાય છે એના 50%માં મેરા ગાંવ પાવરની લાઇટ યુઝ થાય છે. કેરોસીન તો એના કરતાં ડબલ વપરાઈ જાય, એટલે પૈસા પણ ડબલ જાય છે. Solar power as smokeless source of light comes with added benefits to customer health. અને સોલાર પાવર જે છે એને એ લોકો કેવું કહે છે? સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, ધુવાળા વગરની લાઇટ. કેરોસીનમાં તો તમે દીવો કરો એટલે ધુવાળો થશે, કેરોસીન પ્રાઇમસમાં નાખો તો પ્રાઇમસમાં પણ ધુવાળો થશે. જ્યારે સોલાર પાવર જે છે એ ધુવાળા રહિત તમને પ્રકાશ મળશે. અને એના ફાયદા પણ છે, બેનિફિટ્સ. શું બેનિફિટ છે એનું? તો કે કસ્ટમરની જે હેલ્થ છે, આપણું સ્વાસ્થ્ય એમના ગ્રાહકોનું એ પણ સારું રહે છે. ધુવાળો આપણા શરીરમાં અંદર જાય તો આપણે ઉધરસ ખાઈએ, શ્વાસ ન લઈ શકીએ, એ બધું તો હવે નાબૂદ થઈ ગયું છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. માઇક્રોગ્રીડનું જ્યારે ઇન્સ્ટોલેશન થાય, કે એની સ્થાપના થાય કોઈ પણ ગામમાં આવીને, કે આજે આ ગામમાં માઇક્રોગ્રીડ ઊભું કરવાનું છે, તો એ તો બહુ મોટો જલસો હોય એવું લાગે છે એ ગામમાં, કારણ કે દરેક ગામવાસી આ કામમાં જોડાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customers to the power source. આજે દમદમપુરાવા નામના ગામમાં મેરા ગાંવ પાવરની ટીમ આવેલી છે. આજે ત્યાં એમને એક માઇક્રોગ્રીડ સ્થાપવાનું છે, અને એમની જે આખી ટીમ આવેલી છે, જેટલા પણ સદસ્યો છે, એ લોકોના ઘરે ઘરે જઈને જોવે છે કે વાયર ક્યાંથી પસાર કરવો આપણે. અને એકદમ સૂરજનો તાપ લાગી રહ્યો છે બપોરના સમયે, તેમ છતાં લોકો કામ કરી રહ્યા છે, વાયરની લાઈનો ગોઠવી રહ્યા છે એક ઘરથી બીજા ઘરે પાવર પહોંચાડવા માટે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. અમુક તો ગામના લોકો એમને મદદ પણ કરવા જોડાઈ જાય છે ત્યાં કામમાં, જ્યારે બીજા લોકો દૂર ઊભા રહીને જોવે છે. અમુક લોકો સૂચનો કરે છે, ઓર્ડર આપે છે, જ્યારે વધારે પૂરતું લોકો કાંઈ ખબર ન પડતી હોવાથી આમ આંખો પોડી રહી ગઈ છે અને જોઈ રહ્યા છે અચંભામાં કે અમારા ગામમાં શું થઈ રહ્યું છે. વાઇડ આઈડ લખ્યું છે ને, આંખો પોડી કરીને જોઈ રહ્યા છે કે આ બધું શું ચાલી રહ્યું છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. અને ગામનું જે સૌથી મજબૂત ઘર છે, સ્ટર્ડી લખેલું છે, સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક વોલ્ડ કે જ્યાં ઈંટનું બનાવેલું મકાન, મજબૂતાઈમાં સારું પડતું મકાન, એ મકાનને એ લોકો કેના માટે નક્કી કરે છે કે ત્યાં બધી પેનલ અને બેટરીઓ ગોઠવવાની રહેશે, કારણ કે એ ઘરની છત જે છે એ સારી હશે, એ વજન ખમી શકશે, કારણ કે મકાન ખાલી સાદું નથી, વ્યવસ્થિત બનેલું મકાન છે. રેતી, કાંકરી, ચૂનો, સિમેન્ટ, ઈંટ વાપરેલી છે, એની છત પણ સરસ મજાની બનાવેલી છે. એવા ઘર ઉપર એ લોકો બેટરી અને પેનલો ગોઠવી શકે. એ કારણોસર એવા ઘર ઉપર જ એ લોકો ગામમાં મૂકે છે. એવું એક મકાન તો દરેક ગામમાં રહેવાનું જ, જે ખૂબ મજબૂત હોય. Azaz, one of the company's first electricians to be recruited from the local district block of Reusa, installs the panel in a southerly direction to capture as much sunlight as possible.
એઝાઝ નામનો વ્યક્તિ છે કે જે રેવસા નામના જિલ્લામાંથી આવે છે અને એ કંપનીનો સૌ પ્રથમ જ્યારે કંપનીએ કામમાં લોકોને ગોઠવેલા એમાંનો એક છે અને એ લોકલ છોકરો છે ત્યાંનો, બિહારનો, આપણે ઉત્તર પ્રદેશનો જ, કે જે કંપનીના સૌ પ્રથમ ઇલેક્ટ્રિશિયનમાં એની નિમણૂક કરેલી, રિક્રુટ લખેલું છે. એ આ બધી ગ્રીડ પેનલ ગોઠવવાનું કામ કરે છે અને એ ક્યાં ગોઠવે છે આ બધું, કઈ દિશામાં ગોઠવવું, તો કે છે કે ઇન સધરલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. કે એવી એક જગ્યા નક્કી કરે ગામમાં, તો કઈ જગ્યા છે? સધરલી ડાયરેક્શન એટલે દક્ષિણ બાજુ, જે બાજુ સૂરજની કિરણો સવારે સૂર્યોદય થાય ત્યારથી સૂર્યાસ્ત થાય ત્યાં સુધી એ જગ્યા ઉપર વધુને વધુ પ્રકાશ પડે એવી જગ્યા એ ગોઠવે છે કે જ્યાં એ વધુને વધુ સૂરજની કિરણો જે છે એને લઈ શકે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. મેં ખેડૂત વાત કરે છે કે આ સોલાર પેનલો આવવાથી સૌ પ્રથમ તો આપણે આપણું જે પર્યાવરણ છે એને બચાવી રહ્યા છીએ આ લાઇટ દ્વારા. શું કામે? કે હવે કોઈ પણ પ્રકારનું પોલ્યુશન એટલે પ્રદૂષણ થવાનું નથી અમારા ઘરમાં. એટલે ઓટોમેટિક એ કહે છે કે પર્યાવરણ માટે એ જે નુકસાનકારક વસ્તુ હતી એ નાબૂદ થઈ ગઈ છે. ઓટોમેટિક શું થશે? તો કે પર્યાવરણનો હવે રખરખાવ સારો થશે, બચી જશે આપણું પર્યાવરણ. નાવ ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. બીજો એમ વાત કરે છે કે હવે તો આ જે ગ્રાહકો છે મેરા ગાંવ પાવરના, જેમના ઘરે લાઇટ આવી ગઈ છે, એમાં નવા નવા ધંધા શરૂ કર્યા છે લાઇટ આવવાને કારણે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. એક ગામમાં લોકો સાડી બનાવવાનું કામ કરે છે. એ સાડી બનાવવાનું કામ પહેલાં દિવસના જ થતું, હવે કહે છે કે એ લોકોએ સાડી બનાવવાનું કામ રાત્રે પણ ચાલુ કરી દીધું છે. એટલે લાઇટ આવી ગયાથી એમને એ ફાયદો થયો છે. ઇન એનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. અને એક બીજા ગામમાં એક માણસે હવે રાતનો ધંધો ચાલુ કર્યો. શું? તો કે આપણે ટેબલ ક્લોથ, આપણા ઘરે કોઈ આવે તો ટેબલ ઉપર કાપડ મૂકીએ, એ કહે છે કે એ રાત્રે બનાવે છે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ. ટેબલ ઉપર મૂકવામાં આવતું કાપડ પ્લાસ્ટિકનું છે, એ કાપડ નથી. તો એ કહે છે કે એ રાત્રે જ બનાવે છે આ ટેબલ ક્લોથ. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર. અને એક વ્યક્તિ કહે છે કે રાત્રે રસોઈ બનતી હોય ત્યારે લાઇટ હોય તો કેટલી મજા આવે, અને જમવા ટાણે પણ એ આનંદ જ અલગ છે. અંધારામાં જમતા પહેલાં ને હવે લાઇટમાં જમે છે, એટલે એ અલગ પ્રકારનો એક આનંદ છે. ઇટ ઇઝ નાઇસ, કે બહુ સારી વાત છે કે રસોઈ બનાવવા ટાણે પણ લાઇટ છે, જમવા ટાણે પણ લાઇટ છે. અને છેવટે શું કહે છે કે અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ, કે અમારા બાળકો જે છે એ હવે વધુ ભણી રહ્યા છે. એટલે બાળકો, આ બધી પરિસ્થિતિ ઉત્તર પ્રદેશના ગામડાઓની છે કે જ્યાં ધીમે ધીમે સુધારો થઈ ગયો છે. અને એ છેવટે કહે પણ છે ને કે અમારા બાળકો પણ વધુ હવે ભણી શકે છે. પહેલાં તો અંધારું થઈ જતું તો ભણી ન શકતા. એવી જ રીતે તમારે પણ બાળકો ભણવાનું છે. તમારે તો તમે જૈનમાં ત્યારથી અને એ પહેલાંથી પણ આપણે લાઇટ છે જ, લાઇટ નથી એવું નથી. એટલે તમારે ફેસિલિટી બધી છે, એટલે તમે એનો ભરપૂર ઉપયોગ કરો. ઘરમાં ટીવી છે તો ટીવી જોયા નથી કરવાનું, ટીવીમાંથી ભણવાનું શીખવાનું છે. આ હું જે પાઠ ભણાવી રહ્યો છું એમ બધા પાઠ તમારે ડીડી ગિરનાર નામની ચેનલમાં આવશે. તમે સ્કૂલની લિંક ખોલીને ભણશો એવી જ રીતે ડીડી ગિરનારમાં પણ ભણાવશે તમને. એટલે રોજ એના ટાઈમે તમે ડીડી ગિરનાર જોવા બેસજો. ટીવી જોવામાં કઈ ચેનલ જોવાની? તો કે ડીડી ગિરનાર. શું કામે? તો સરકારશ્રીએ તમારા ભણતર માટેની વ્યવસ્થા કરેલી છે જેથી કરીને તમારું ભણવાનું બગડે નહીં. એટલે ડીડી ગિરનાર નામની ચેનલમાં દરેક ધોરણ માટેના ભણવાના પાઠ શરૂ કરવામાં આવશે આજથી. એટલે આજે 16 તારીખ છે, એટલે કાલથી બધું ચાલુ થઈ જશે. તમે ડીડી ગિરનાર પણ જોશો અને તમે આપણી સ્કૂલની જે આ લિંક તમને મોકલવામાં આવશે એ પણ તમારે જોવાની છે. એટલે તમારે 2 વખત
પુનરાવર્તન પણ થશે કોઈ પણ પાઠનું, એટલે તમારે ડબલ ભણવાનું, તમને પણ આનંદ થશે અને એનો તમે જે ફેસિલિટી મળી છે એનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. હવે આપણે પહેલા પાઠનો ત્રીજો ભાગ વાંચશું, પલક્કડ પબ્લિક library. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. કેરેલામાં પલક્કડ જિલ્લા લાઇબ્રેરીની શરૂઆત સપ્ટેમ્બર 2013માં થઈ અને ત્યારથી એ કાર્યરત છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, a center for information, knowledge, wisdom, cultural activity, research and reference. અને લાઇબ્રેરીમાં સામાન્ય રીતે શું તો કે પુસ્તકો એને આપણે વાંચવા જઈએ, એનાથી શું થાય છે તો કે આપણું જ્ઞાન વધે છે, બુદ્ધિ ચાતુર્ય આપણામાં વધે છે અને આપણને બધી વસ્તુનું જાણકારી માહિતી મળે છે. પ્લસ ત્યાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થાય છે, ત્યાં સંશોધન કાર્યો પણ થાય છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હાલમાં એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સમાચારોમાં ચમકી ઉઠી છે, એનું એક અલગ કારણ છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં 1000 ટોટલ મેમ્બર છે, એમાંથી ત્રીજા ભાગના મેમ્બરો સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ સ્ત્રીઓ જે આવતી લાઇબ્રેરીમાં, એમને પણ લાઇબ્રેરીમાં આવતા એટલે વાંચવા માટે એક જગ્યા ફાળવવામાં આવેલી હતી. ત્યાં શું એવું બન્યું કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સમાચારોમાં ચમકી ઉઠી કે ભાઈ ત્યાં એમણે 2014 ફેબ્રુઆરીમાં એક અલગ સ્ત્રીઓનો વિભાગ શરૂ કરવામાં આવ્યો. એ કારણોસર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ સમાચારોમાં ચમકી ઉઠી. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. અને આ અલગ વિભાગ જે ચાલુ થયો એ સ્ત્રીઓ માટેનો, એ ત્યાં સ્ત્રીઓની એક કમિટી રચવામાં આવી અને એ લોકોએ શું કાર્ય કર્યું તો કે સ્ત્રીઓને વધુ ઉત્થાન કેમ કરવું સ્ત્રીઓનું, એ બાબતે આ અલગ વિભાગ બન્યો. એમાં એમની ચર્ચા કરી કે કેવી રીતે આપણે સ્ત્રીઓનું ઉત્થાન કરી શકીએ. The library opened its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. લાઇબ્રેરીમાં એક મોટો હોલ હતો, અલગ વિભાગ બનાવવામાં આવ્યો અને એ હોલમાં હવે સ્ત્રીઓ માટે સ્પેશિયલ પિક્ચરો દેખાડવાની વ્યવસ્થા કરી. ત્યાર પછી ત્યાં વર્કશોપ ગોઠવવામાં આવ્યા, સેમિનાર જેને આપણે કહીએ. કયા બાબતના સેમિનાર? હોમ ઇકોનોમિક્સ, કે ઘરનું આખું તંત્ર જે છે એ સ્ત્રી ચલાવે છે. પુરુષ તો બહાર નોકરી ઉપર વહી જાય છે ને પછી એનો પગાર આવે ત્યારે એની પત્નીને કે એની માતાને આપતો હોય છે ને એ પૈસાથી એને ઘરનો વહીવટ કરવાનો છે. એને ઇકોનોમિક્સ કહેવાય ઘરનું. તો કેવી રીતે એનું સંચાલન કરવું એની વાત. પછી ઘરમાં બગીચો હોય તો બાગાયત કેવી રીતે કરવું, બાળકોનો ઉછેર કેવી રીતે કરવો અને સ્ત્રીઓને મદદરૂપ કેમ થવું. ખાસ કરીને જ્યારે કોઈ કુટુંબમાં કંકાસ થઈ જાય ઘરમાં, તો વાત ઘણી વખત એટલી વણસી જાય કે કોર્ટ સુધી મેટર પહોંચી જાય. તો શું કરવું? એના માટે વકીલો બોલાવવામાં આવતા, એમની સલાહ લેવામાં આવતા. લીગલ ડિસ્પ્યુટ લખેલું છે ત્યાં. લીગલ એટલે કોર્ટને લગતું, ન્યાયાલયને લાગતું. તો કે વકીલોને બોલાવવામાં આવતા, એમની સલાહ લેવામાં આવતા. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે સ્ત્રીઓ જ્યાં કામ કરવા જતી હોય, નોકરી ધંધા એના, અને ત્યાં એમને હેરાનગતિ માની લ્યો કે થતી હોય, તો એ હેરાનગતિનું નિવારણ કેવી રીતે લેવું કામની જગ્યાએ, આ બધી વસ્તુની ચર્ચા. એટલે જ કીધું ને વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રીનું ઉત્થાન કેવી રીતે કરવું, એ બધી માટે આ લાઇબ્રેરીમાં કાર્ય થતા. એના કારણોસર લાઇબ્રેરી સમાચારમાં ચમકી ઉઠેલી. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. લાઇબ્રેરીના સેક્રેટરી હતા, એમણે શું કીધું કે સ્ત્રીઓમાં જો વાંચન વધશે તો એમને એમની મેળે એની અંદર જે તાકાત પડેલી છે એ જાગી જશે અને પછી બધી સ્ત્રીઓ એક થઈ જશે અને
પોતાનું ઉત્થાનના કાર્યમાં લાગી જશે. ઇટ વોઝ નોટેડ that the lending libraries of earlier times were disappearing and the present rural readings were too often full of only male readers. અને એક બીજી વાત પણ એ લોકોએ ધ્યાને દોરી કે જે જૂની લાઇબ્રેરીઓ હતી, લેન્ડિંગ લાઇબ્રેરીઝ કહેવાતી. અને લેન્ડિંગ એટલે લાઇબ્રેરી એક નાનો રૂમ જ હોય, એમાં પુસ્તક હોય, તમારે મેમ્બર બની જવાનું અને પછી તમને એ પુસ્તક આપે, ઘરે જઈને વાંચવાનું, અને પછી એનો સમય મર્યાદા હોય, એ સમય મર્યાદામાં પુસ્તક પાછું દઈ લેવાનું અને બીજું પુસ્તક લઈ લેવાનું. કે ન પૂરું થયું હોય વાંચવાનું તો હજી વધારે દિવસ એને લંબાવી દેવાનું, પણ ત્યાં તમારે એ એન્ટ્રી કરવી પડે. પણ લાઇબ્રેરીમાં વાંચવા ન મળતું, કારણ કે એક નાનો રૂમ જ હતો, અને જ્યાં રૂમ હતા વાંચવા માટે એ બધે તો ફક્ત પુરુષ જ વાંચતા બેસતા. અને આ બધું જે લેન્ડિંગ લાઇબ્રેરીઝ હતી, જે ખાલી તમારે પુસ્તક લઈ જવાનું, એ તો હવે ગાયબ થવા માંડી હતી. કારણ કે ઘણી વખત એવું બને કે માણસ પુસ્તક લઈને વાંચવા જાય ને પછી પાછો દેવા જ ન જાય, ક્યારેક ભૂલી જાય ને ક્યારેક જાણી જોઈને ન દેવા જતો હોય. એટલે એ બધી બંધ થવા લાગી હતી, અને જ્યાં વ્યવસ્થા હતી બેસીને વાંચવાની ત્યાં વધુ પૂરતા પુરુષ બેસતા, એટલે સ્ત્રીઓને સ્વાભાવિક સંકોચ થતો. એટલે એ લોકોએ આગળ વિચાર્યું કે ભાઈ ધ યુનિટ ડિસ્કસ્ડ that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. અને પછી એવું નક્કી કરે છે કે એક જમાનામાં કેરેલાની સ્ત્રીઓ ખૂબ વાંચતી. આજે પણ આપણને ખબર છે કે કેરેલા જે છે એ આપણું 100% સાક્ષરતા કેરેલામાં છે, આખા ઇન્ડિયામાં, બીજે ક્યાંય નહીં. એટલે વર્ષોથી આ ચાલે છે, આજકાલનું નથી કે સૌથી વધુ ભણેલ ગણેલા લોકો કેરેલામાં છે, કે બધા ભણે છે, 100% સાક્ષરતા છે ત્યાં. ત્યાંની સ્ત્રીઓ, એક જમાનાની સ્ત્રીઓ કહે છે કે એટલું વ્યવસ્થિત વાંચન કરતી હતી. આજે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, લાઇબ્રેરીમાં વાંચતી નથી. એ શું કરે છે તો એ કહે કે કલાકોને કલાકો ટીવી સામે બેસીને સમય વેડફે છે. સ્ક્વેન્ડર એટલે સમય વેડફવો. જો એવું ને એવું ચાલતું રહ્યું તો એવો સમય દૂર નથી જ્યારે અંધારામાં સ્ત્રીઓ ઘરની બહાર નીકળતા ડરશે. એવો માહોલ આખો એક ઊભો થઈ જશે જો કેરેલાની સ્ત્રી જાગૃત નહીં થાય, આજે લાઇબ્રેરીમાં વાંચવા નહીં આવે ને સમય ટીવી સામે જોઈને વેડફા કરશે તો. સો ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. એથી કરીને આ જે અલગ વિભાગ બનાવવામાં આવ્યો હતો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનો, એ લોકોએ એવું નક્કી કર્યું કે સ્ત્રીઓ માટે પણ આપણે અલગ રૂમ બનાવવા જ પડશે લાઇબ્રેરીમાં વાંચવા માટે. કારણ કે વધારે પૂરતો રૂમમાં તો પુરુષો જ બેઠા છે, તો સ્ત્રીઓને સંકોચ થાય છે, એટલે વાંચવા આવું છે પણ નથી આવી શકતી. એટલે એવું નક્કી કરવામાં આવે છે કે અલગ રૂમ બનાવશું જ્યાં ફક્ત સ્ત્રીઓ જ વાંચવા આવે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and રીડિંગ રૂમ. અને આ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી શું છે તો એક આદર્શ છે, એક મોડલ છે જે બીજા એને કોપી કરી શકે છે. બીકન લખેલું છે ને કે એ એક ગાઈડિંગ લાઇટ છે, બીજાને પણ એ એના માટે પ્રેરણા સ્ત્રોત છે કે એ જે કરી રહ્યા છે એ બીજા પણ એને જોઈને એવું કરે. એ પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. કઈ બાબત માટે પ્રેરણા સ્ત્રોત છે તો કહે છે કે વુમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓના ઉત્થાન માટે. કેવી રીતે તો કે ક્લાસ ચલાવીને, ક્લબ્સ ચલાવીને, વર્કશોપ ચલાવીને અને રીડિંગ રૂમ પણ સ્ત્રીઓ માટેના અલગ બનાવીને. એન્ડ ધેન there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને છેવટે તો પુસ્તકો તો છે જ, એ પુસ્તકો વાંચી અને સ્ત્રીઓ એમની અંદર છુપાયેલી જે છે શક્તિઓ એને એ જાગૃત કરશે અને એમને જે મળેલી તક છે એનો પૂરેપૂરો ભરપૂર ઉપયોગ કરશે. આના માટે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક પ્રેરણા સ્ત્રોત બની ગયું છે.